હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં વાર્ષિક પરીક્ષા તારીખ 6/4/2026 ના રોજ જે પેપર લેવાનું છે એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 4 ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2026 કુલ ગુણ 40। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 40 માંથી 40 ગુણ મેળવવા હોય તો આ વિડીયોને અંત તક સુધી નિરાતે નિહાળશો, જેથી કરીને તમે કઈ કઈ ભૂલ કરો છો અથવા તો કયા પ્રશ્નમાં કેવા જવાબ લખવાના હોય છે તમને ખ્યાલ આવે। પ્રશ્ન 1, આપેલા વાક્યમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો। એટલે જગ્યા છોડીને જો શાળા છૂટે એ ગમતું જ નથી, જો તો આપણે શબ્દ છોડી જગ્યા, શાળા છૂટે એ ગમતું જ નથી। બીજામાં, બીજી વાર ભૂલ શું કામ કરો છો। ત્રીજું, પંખીના પીછા ખેંચીને હેરાન કરતો। દેશી રમતો તો રમવી જ જોઈએ। મારી બહેન ખો માટલી રમે છે। આપેલ અક્ષરમાંથી ઉદાહરણ મુજબ નવા શબ્દો શોધીને લખો। એ પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારા આવા પેપર જોઈએ છે તો ક્યાંથી મળશે। તો ભાઈ, દરેક વિષયના આશરે 4 જેટલા પેપરો સોલ્યુશન સાથે, 4 5 જેટલા પેપરો સોલ્યુશન સાથેના મળશે। ગણિત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી, હિન્દી, બરાબર। તો ક્યાંથી મળશે? બહુ સરસ પ્રશ્ન છે। તો ભાઈ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે। આ સિવાય તમારે પાઠ્યપુસ્તકના કોઈ પણ પાઠ સમજવાના હોય તો એ પણ મળશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, આ પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 4 માં જશો એટલે તમને આ બધા પેપર સેટ મળી જશે, બરાબર, જે તમે સારી માર્ક્સ માટે તૈયારી કરી શકશો। 3 થી 12 માં જઈ તમારે ચોથા ધોરણના વિષય પ્રમાણે પાઠ તેમજ અગાઉ વેકેશનમાં 5મા ધોરણના વિડીયો જોઈ તો પણ જોઈ શકશો, બરાબર। અહીંયા આસપાસ હશે તમારું વિજ્ઞાનની જગ્યાએ। ઓકે, ચાલો, તો આમાંથી શું બનશે? નાક, સમ, નાદ, નાસ, દમ। આમાંથી રાન, જળ, જન, રાત, નળ। પ્રશ્નોનો જવાબ આપો। બોધરાજને તેની માતા શું કહેતી? બોધરાજને તેની માતા કહેતી, સાવ રાક્ષસ જેવો છે, માણસાઈ જેવું કંઈક હશે કે કેમ આ છોકરામાં। બીજું, તૃપ્તિ અને અંશુલે કરેલ જાદુમાં તમને કયો જાદુ ગમે છે? તૃપ્તિ અને અંશુલે કરેલ જાદુમાં મને લીંબુને કાપતા તેમાંથી લોહી ટપકવાનો જાદુ બતાવ્યો તે ગમે છે। દાદા કઈ રમતમાં એક્કા હતા? કેમ? દાદા મારદડીની રમતમાં એક્કા હતા, કારણ કે તેમને કદી દડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા નથી, તેથી। ધમાચકડી કરતા કરતા બાળક શું વીણે છે અને શું ભેગું કરે છે? ધમાચકડી કરતા કરતા બાળક ભીના સૂકા પાન વીણે છે અને ડાળી ઠૂઠા ભેગા કરે છે। બચ્ચું બાવો બન્યો ત્યારે બા શું કરતી હતી? તો બચ્ચું બાવો બન્યો ત્યારે બા રસોઈ કરતી હતી। માગ્યા મુજબ જવાબ આપો। ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લિંગ અનુસાર વાક્યમાં યોગ્ય ફેરફાર કરો। નીતા વાત કરી રહી છે તો એની જગ્યાએ મિત, મિત વાત કરી રહ્યો છે। કિંજલ ઘરની બહાર ગઈ, કિશન ઘરની બહાર ગયો। યોગ્ય વિરામ ચિહ્ન મૂકો। કેમ આ કામ નથી? કેમ આ કામ નથી, એવી રીતે। વાક્ય કયા કાળમાં છે તે જણાવો। અમારો વર્ગ બહુ વિચિત્ર હતો। હતો એટલે ભૂતકાળ થઈ જાય। આપેલ વાક્યમાં 2 વાક્ય ભેળસેળ થઈ ગયેલ છે, તેમને છૂટા પાડી સાચું વાક્ય બનાવો। રામુની દુકાને ચોકલેટ મળે છે, પોપટ મરચા ખાય છે। શ્યામ રખડતો હતો ત્યારે રામ વાંચતો હતો। ખાલી જગ્યા પૂરો। પિતાજીએ ઠપકો આપ્યો કે તું ખોટું ન કર। ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં। મારદડી વાળું છે સાંતોડિયું, તો સાંતોડિયું રમતમાં 7 સપાટ નાના નાના પથ્થર હોય છે, તે એકબીજી પર ગોઠવવામાં આવે છે। તેમાં 2 ટીમ હોય છે। એક ટીમ બોલ નાખીને ગોઠવેલા પથ્થર પાડી નાખે છે, બીજી ટીમ તે ગોઠવવા પ્રયત્ન કરે છે। પથ્થર ગોઠવવાના સમયે જ ગોઠવનારને બોલ વડે સામેની ટીમ સ્પર્શ કરી દે તો તે આઉટ થઈ જાય છે। આ રમત રમવાની મજા આવે છે। ચલો, નીચે આપેલ વિષયમાંથી કોઈ પણ એક વિષય પર 5 થી 7 વાક્યોમાં જવાબ લખો।
મેળાની મુલાકાત અથવા તો મોલની મુલાકાત. બરાબર. મેળામાં ઘણી દુકાનો હતી. એ દુકાનોમાં મીઠાઈની દુકાનો, રમકડાની દુકાનો, કપડાં વાસણ વગેરેની દુકાનો હતી. ચકડોળમાં બેસવા લાઈન લાગી હતી. મેળામાં ભીડ બહુ જ હતી. મેળામાં ચકડોળ, મોતનો કૂવો, જાદુગર જેવા સ્ટોલ તેમજ જુદી જુદી રાઇડ્સ હતી. મેં મેળામાં આઈસ્ક્રીમ ખાધો ને મારી બહેને ઢીંગલી ખરીદી. એવી રીતે મોલ, બરાબર, મોલ છે 3 માળનો હતો. તેમાં ઓટોમેટિક પગથિયાની જગ્યાએ સીડી હતી. બરાબર. એવી રીતે ભાવવાચક શબ્દ શોધીને લખો. મને ઠંડીમાં ધ્રુજતા ગલુડિયાને જોઈને ખૂબ દયા આવી. દયા. બધા સાથે પ્રેમભર્યો વ્યવહાર કરવો જોઈએ. પ્રેમ ભર્યો. પક્ષી પ્રત્યે કરુણા રાખવી. કરુણા. મમ્મી ક્યારેક મારા પર ગુસ્સો કરે છે. ગુસ્સો. મને ખોટું બોલનાર માણસ પ્રત્યે નફરત છે. નફરત. કોઈની ભૂલ થાય તો ક્ષમા આપવી જોઈએ. ક્ષમા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે એક પેપરનું સોલ્યુશન જોયું. તો આવા દરેક વિષયના 4-4, 5-5 પેપર છે જે તમારા સારા માર્ક્સ અપાવવામાં મદદરૂપ થશે. બરાબર. અને બધા વિદ્યાર્થી મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ તમને શુભકામના પાઠવે છે. બરાબર. પણ આ પેપર શીટ વહેલી તકે વિદ્યાર્થી મિત્રો મેળવી લેજો. એપ્લિકેશનમાં જઈ ડાઉનલોડ કરી, બરાબર, પેડ કોર્સમાં તમારા ધોરણના મેળવી લેજો, જેથી કરીને તમને સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે અને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય, કેવા જવાબ લખવા તમને ખ્યાલ આવે. તો ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.